હવે બેટા આ સિમ્બલ્સ દેખાતા હશે. हाँ सर જનરલી શું છે કે તમારે આ સિમ્બોલ બતાડવાના હોય, એટલે પુરુષ માટે હંમેશા આવું સ્ક્વેર યુઝ થાય, સામાન્ય પુરુષ માટે. સ્ત્રી માટે સર્કલ. જાતીય અનિશ્ચિત હશે તો આ રીતે આમ થોડું ક્રોસમાં મૂકવામાં આવશે. પછી અસરગ્રસ્ત હશે ને તો અંદર જો કમ્પ્લીટ અંદર આવી રીતના ભરેલું હશે, રંગ દેખાય છે ફૂલ ડાર્ક હશે. हाँ सर પછી આ જે છે ઇન્ટરકોર્સ કે સમાગમ દર્શાવે આવી સ્થિતિ લાઈન સંબંધીઓ વચ્ચે. ઓકે, એક જ ફેમિલીમાં પુરુષ અને સ્ત્રી વચ્ચે જો રિલેશન હશે કે દર્શાવશે, મેટિંગ દર્શાવશે તો આવી રીતે બે લાઈન હશે. આ ક્વેશ્ચન એ પૂછેલો છે. પિતૃ અહીંયા આવે, સંતતિ અહીંયા આવે, બરાબર. અને રોગથી પીડિત નર સંતતિના પિતૃઓ જે હશે, સપોઝ આ જે નર છે અસરગ્રસ્ત છે, ઓકે, તો આ નર અસરગ્રસ્ત અહીંયા દર્શાવેલો છે. અને અહીંયા 5 આવી રીતના આપ્યું હોય તો 5 નું જે છે લિંગ નક્કી નથી. નહીં આવે, અહીંયા ખોટું આપ્યું છે, બરાબર. તો આ સિમ્બોલ્સ બેટા આપણે ખ્યાલ હોવો જોઈએ. ઈઝી છે પણ એ આપણને ખબર હોવી જોઈએ, કેમ કે એનો ક્વેશ્ચન્સ જે છે એ તમને પૂછી લેશે. ટેક્સ્ટબુકમાં આપણને આ સ્ટ્રેટ સિમ્બોલ્સ આપ્યા છે બધા. એ સિમ્બોલ આવડે તો જ આપણે કરી શકીએ. માસ્ટર એમાં લિંગ નક્કી થાય પેલું ઉપરનું ખોટું હતું કે શું કહે છે બેટા? સર તમે જે લાસ્ટમાં લખ્યું લિંગ એ નક્કી નીચે નથી. લખાઈ ગયું, ઊભી રહેજો એક મિનિટ, નીચે લખી દીધું હું આ લોકોનું. લિંગ નક્કી નથી, હા, એટલે 5 સંતતિ હોય તો 5 નું લિંગ નક્કી નથી એવું કહેવામાં આવે. જે નંબર આપ્યો ને એવી રીતના આપ્યું ને તો લિંગ નક્કી નથી, મતલબ કે એ નર છે કે માદા એ કંઈ ફિક્સ નથી. ઓકે અથવા એને તમે સામાન્ય બી કહી શકો. જો આમાં છે ને ટેક્સ્ટ બુકમાં લોકો એવું કે છે આઈડિયલી કે એ તમે 5 પ્રભાવીને લખ્યું છે ટેક્સ્ટ બુકમાં, પણ અમે એને બંને માટે યુઝ થાય ડિનોટ કરવા માટે કે સામાન્ય અને 5 જે છે એનું લિંગ નક્કી નથી એના માટે બી યુઝ થઈ શકે. ઓકે જો બતાડું એ બી તમે. જો આ ટેક્સ્ટ બુકમાં આપ્યું છે તો આ દેખાય છે બેટા અહીંયા જો. આ લિંગ નક્કી નથી એના માટે બી યુઝ થઈ શકે. હંમેશા યાદ રાખવાનું કે આવી રીતના તમે આ નર છે, આ માદા છે, જે સંતતિ જે આવશે તે તમે નીચે દર્શાવશો જે પણ હશે, બરાબર. આવી રીતના સર્કલ જે છે ફૂલ હોય, આખું ડાર્ક હોય તો અસરગ્રસ્ત અને નોર્મલ હોય તો સામાન્ય, બરાબર. બીજું આમાં નથી અમુક આપ્યા કે જેમ કે મૃત્યુ થશે, બરાબર, તો મૃત્યુની અંદર તમે આ નરનું મૃત્યુ થાય તો આવી રીતના દર્શાવો, માદાનું મૃત્યુ થાય તો આવી રીતે. પછી વાહક હશે તો વાહક આ બે રીતે દર્શાવી શકાય. વચ્ચે વાહક આવશે અમુકમાં કે જેને રોગ ન હોય પણ જેની કેરી કરતા હોય રંગનતામાં, અથવા આ રીતે બી દર્શાવી શકે. વાહક અડધું ડાર્ક, સેમ નરમાં વાહક હોય તો નર બી તમે આ રીતે અડધું ડાર્ક કરીને બતાડી શકો, બરાબર. પછી આ તો માદા વાહક છે તો આ બધા સિમ્બલ્સ બી યુઝ થાય છે, આવે છે, ક્વેશ્ચન પૂછે છે, બરાબર. હવે જો આપણે સૌથી પહેલા શરૂઆત કરીએ છીએ અહીંયાથી, માયોટોનિક ડિસ્ટ્રોફીથી. અને યાદ રાખજે કે વંશાવળી માત્ર મેન્ડેલિયન રોગો માટે જ ઉપયોગી છે, બરાબર. વંશાવળી પૃથ્થકરણ હવે માત્ર મેન્ડેલિયન રોગો માટે જ ઉપયોગી છે.
હવે તો બેટા આ સોફ્ટવેર્સ ને એવું બધું આવી ગયું એના બેઝ પર થાય છે અને સર વિલિયમ આર્કીબાલ્ડ જે છે સાયન્ટિસ્ટ આના હ્યુમન જેનેટિક્સ ના ફાધર ગણે અને એણે આ ટેકનિક આપી હતી હવે જો આમાં આપણે વાત કરીએ છીએ સૌથી પહેલા દૈહિક પ્રભાવી ફર્સ્ટ આવે માયોટોનિક ડિસ્ટ્રોફી ઓકે આમાં શું થશે આ રોગમાં બેટા કે એમાં સ્નાયુઓ જે હશે ને એ ઘટતા જશે શરીરમાં બરાબર એટલે મેઇનલી આમાં સ્નાયુઓની નબળાઈ આવશે એમાં સ્નાયુનું ચોક્કસ પ્રમાણ હોય ઓકે સાથે ફરક આવે પણ આમાં સ્નાયુ જે છે વિઘટન થશે અને આવું શું કામ થશે તો કે એક પ્રોટીન છે ડિસ્ટ્રોફિન પ્રોટીન જે છે એનું નિર્માણ જે છે નહીં થાય કે જનીન નહીં હોય કે આના માટેનું જે જનીન છે ઓકે એ જનીનના લીધે થશે ઓકે એટલે જનીનની આ ખામી છે ક્લિયર આ ક્વેશ્ચન પૂછી શકે હવે આનું પેડિગ્રી લઈએ આપણે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે આપણે એને સમજવાનું છે પ્રોટીનનું નામ ડિસ્ટ્રોફિન હા ડિસ્ટ્રોફિન 11માં આવે નિયામક પ્રોટીન છે 11માં પ્રચલન હલનચલન થોડું ચેપ્ટર છે ને એટલે એમાં ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું પણ જો ટીચર જનરલી ભણાવે તો જોઈએ મારું આ ગુજરાત ગવર્મેન્ટમાં લેક્ચર છે એમાં મેં કીધું છે ડિસ્ટ્રોફિનનું એટલે એમાં એક્ટિન માયોસિન સંકોચનશીલ કહેવાય બરાબર પછી ટ્રોપોનિન ટ્રોપોમાયોસિન જે છે નિયામક એમાં આ પણ એક નિયામક પ્રોટીન જ છે ડિસ્ટ્રોફિન ઓકે આ પેડિગ્રી આપેલું છે બરાબર હવે જો આમાં આપણે સમજવાનું છે હવે જો બેટા આ રોગ ક્યારે થશે ખબર જો આમાં તને અસરગ્રસ્ત કયા કયા છે જો આ અસરગ્રસ્ત છે બેટા આ પણ અસરગ્રસ્ત છે અને આ પણ દેખાણું ક્લિયર એટલું હા સર આ જો પિતૃઓ ખ્યાલ આવ્યો આમાંથી સંતતિ આવ્યા બધા ત્યાં આ બધા જે છે કે નહીં બેટા પછી અહીંયા પિતૃઓ છે આમાંથી એના સંતતિ અહીંયા આ પિતૃઓ છે એના સંતતિ અહીંયા ક્લિયર એટલું હા સર હવે જો અહીંયા આ બેટા દૈહિક પ્રભાવી છે તો મેન્ડલના લક્ષણ પ્રમાણે આવું જ્યારે આવતું હતું તો છોડ કેવા હતા ઊંચા એટલે કેપિટલ ટી પ્રભાવી હા ક્લિયર હતું બરાબર સમજ આ રોગનું નામ શું છે માયોટોનિક ડિસ્ટ્રોફી છે ટેક્સ્ટ બુકમાં સમજાવ્યું નથી પણ સમજાવું છું બધે આ ગોખાવે જ છે સારા કોચિંગમાં બરાબર આપણે જેટલા પેડિગ્રી કરશું એટલે ક્યાંય નથી કરતો જો આમાં આ માયોટોનિક ડિસ્ટ્રોફી છે એટલે હું કેપિટલ એમ અને સ્મોલ એમ બે લક્ષણ લઉં છું તું ગમે તે લઈ શકા તારા નામ પરથી એ પણ લઈ શક આપણે માયોટોનિક પરથી આ લઈ હવે જો બેટા આ જે છે એ આ રોગ ક્યારે થાય જ્યારે આ પરિસ્થિતિ હશે ત્યારે આ પરિસ્થિતિમાં રોગ થતો નથી શું કામ આ પરિસ્થિતિમાં રોગ થાય બેટા કેમ કે આ કેવો રોગ છે દૈહિક ખ્યાલ આવ્યો હા સર એટલે મેન્ડલ જેવું થયું ને કેપિટલ ટી હોય તો ઊંચા આવશે એના જેવું થયું ને હા સર તો જો આ કેવું હશે આ સામાન્ય છે એટલે કેવું હશે આવું હોય ને બીજું સામાન્ય છે એટલા માટે આ જ પોસિબિલિટી છે આ કેવું હોઈ શકે બેટા આ જે છે કેવું હશે કેપિટલ એમ સ્મોલ આમાં બેટા બે ચાન્સ છે ને કાં તો આવું હોય
આ તો આવું હોય કે નહીં? હા સર. પણ જો આ આવું હશે બરાબર, તો અહીંયા સંતતિ આ બધા અસરગ્રસ્ત આવે ને બેટા, કે નહીં? હા સર. પણ જો અહીંયા તો અસરગ્રસ્ત આ જ આવ્યું, આ એક અને આ બે, કે નહીં બેટા? હા સર. એટલે આ કેવું હશે? વિષમયુગ્મી હશે ને, સમયુગ્મી નહીં હોય. આ પોસિબલ જ નથી, કે ના નહીં? સર. બરાબર. તો હવે આ કેવું થાય બેટા? હા સર. સામાન્ય. સામાન્ય છે એટલે આંખ બંધ કરીને કેવું આવે? ખ્યાલ આવ્યો? હા બરાબર. સર. આ કેવું આવશે? કેપિટલ એમ સ્મોલ એમ. ઓકે, એ જ આવે ને, બીજો પોસિબિલિટી જ નથી ને, બીજું તો કઈ શક્ય જ નથી. એટલે એ કેવું આવશે? ના. કેપિટલ એમ સ્મોલ એમ. હા બેટા. સ્મોલ. હા, સામાન્ય હોય એટલે દૈહિક પ્રભાવીમાં આંખ બંધ કરીને શું લખી નાખવાનું? સ્મોલ એમ સ્મોલ એમ. ખ્યાલ આવ્યો? બરાબર ને? જે સંતતિ એ બધા આવા જ હશે ને, હા. કેમ કે અહીંયા કેપિટલ એમ છે જ નહીં, તો આગળની પેઢીમાં જશે જ નહીં ને. ના સર. આ કેવું હશે? કેપિટલ એમ સ્મોલ એમ. અને આ સ્મોલ એમ સ્મોલ એમ. બરાબર. હવે જો આ કેવું આવશે? અસરગ્રસ્ત આવ્યું ને, હા સર. તો કેવું આવે? ક્રોસ કર. કેપિટલ સ્મોલ એમ ને? કેપિટલ સ્મોલ એમ. કેપિટલ ક્યાંથી આવે બેટા? આ બાકી બે સામાન્ય નો આવે ને. આ જો, હા સર. તો આ કેવા હશે બે? સ્મોલ એમ સ્મોલ એમ. એટલે દૈહિક પ્રભાવીમાં કેવું છે? પ્રભાવી એને જ કેમ કે એક પણ આવો જનીન હશે તો એ રોગીસ્ત કે અસરગ્રસ્ત આવશે. અસરગ્રસ્ત જ રોગીસ્ત. અને બે હોય તો આવવાનું જ છે. પણ સામાન્ય ક્યારે હશે? જ્યારે બંને પ્રચ્છન્ન હશે. સામાન્ય ક્યારે હશે? જ્યારે બંને પ્રચ્છન્ન. ખ્યાલ આવ્યો બેટા? હા સર. હવે હું તને એક બીજું પેડિગ્રી આપું છું, બરાબર? તારે મને કહેવાનું છે કે કેવું આવે. એક્ઝામમાં બ્લેક એન્ડ વ્હાઈટ જ આપશે, કલરફુલ નહીં આપે. બરાબર? ચલો બેટા, હવે તારે મને કહેવાનું. તને મેં લક્ષણ આપી દીધા છે આમાં, કેપિટલ પી અને સ્મોલ પી. હવે તારે કહેવાનું છે મને કે આમાં કોનો જનીન પ્રકાર કેવો હશે. આ પિતૃઓ છે, આ પ્રથમ પેઢી છે, ને આ બીજી પેઢી છે. બોલ, હવે તારે કહેવાનું છે. સર, પિતૃઓમાં પહેલા માદા છે, એમાં કેપિટલ પી અને સ્મોલ પી આવશે. કયું? ફર્સ્ટ માદા કે નર? માદા છે. હા, એટલે હવે એવી રીતના વાત કરવાની. બરાબર? અહીંયા હા બંને સોરી સર, સ્મોલ પી આવશે નરમાં. પછી પ્રથમ પેઢીમાં નરમાં સ્મોલ પી પછી
કેપિટલ પી સ્મોલ પી માદામાં. પછી આગળ નરમાં કેપિટલ પી સ્મોલ પી. અહીંયા સ્મોલ પી નરમાં, માદામાં બી સ્મોલ પી. પછી બીજી પેઢીમાં માદામાં સ્મોલ પી. અહીંયા કેપિટલ પી સ્મોલ પી. માદામાં સ્મોલ પી. નરમાં કેપિટલ પી સ્મોલ પી. વેરી ગુડ. અહીંયા માદામાં સ્મોલ પી. બીજી માદામાં બી સ્મોલ પી. નરમાં બી સ્મોલ પી. બરાબર. તો બેટા આ જે તે કીધું ને, આ થયું કોનું? આ પોલીડેક્ટાઇલી નું. પોલીડેક્ટાઇલી એટલે 5 થી વધારે આંગળી હોય ને હાથમાં. ઘણાને ખબર જોયું હશે તો તે અંબે માતાની દયા નથી, પણ જનીનિક રીતે જોવા મળતી વિકૃતિ છે. ઋતિક રોશનની 6 આંગળીઓ છે, ખ્યાલ હશે. બરાબર. તો આ એનું વંશાવલી રૂપ છે. આ ક્વેશ્ચન એ પૂછેલો છે નીટમાં આપણને આ આપીને. એટલે પોલીડેક્ટાઇલી એટલે 5 કરતા વધારે આંગળી. બરાબર. તો એના માટેનું આવું થાય વંશાવલી. ખ્યાલ આવ્યો બેટા? આવડે આવું પૂછે તો? હા સર. આ ટેક્સ્ટ બુક વાળું આપણે લીધું, માર્ટ અને ક્રિસ્ટોફર. બરાબર. આપણે વાત કરી પોલીડેક્ટાઇલી. તો બેટા આના પરથી તું નક્કી શું કરી શકે? આ જે દૈહિક પ્રભાવી જે હશે એના ચોક્કસ લક્ષણો કયા છે? મતલબ કે આપણે કઈ રીતના કહી શકીએ કે આ દૈહિક પ્રભાવિત છે બેટા? તો પેડિગ્રી પરથી કઈ એવું કહી શક મને અમુક લક્ષણો? કે તમને એક્ઝામમાં શું કરશે બેટા? આવી રીતે પેડિગ્રી આપી દેશે. બરાબર. કે તારે એના પરથી ઓળખવાનું કે કયું પ્રભાવિત કયું લક્ષણ, કે આ કેવું લક્ષણ છે. ડાયરેક્ટ એના પરથી નક્કી કરવાનું. આવું લખેલું નહીં આપે આગળ. એ તો આપણે નક્કી કરવાનું. આપણે ચેક કરવા માટે છે. તો જો આના અમુક પોઈન્ટ્સ છે બેટા, આન્સર આપવા માટેની અમુક ટ્રીક છે. પણ જો દરેક વખતે ટ્રીક લાગુ નહીં પડે, તમારે આવી રીતના ચેક કરવું જ પડે. બરાબર. અને 99% બેટા છોકરાઓ પેડિગ્રીના ક્વેશ્ચન નથી કરી શકતા. ઓકે. એટલે હું તો સલાહ હું છોકરાઓને ભણાવું ખરો, પણ હું એમ કહું કે તમને ડાઉટ લાગે તો નહીં કરવાનો. ફોટો પડે એના કરતા મૂકી દેવો. બરાબર. એટલે આમાં શું છે, કેમ કે તમારી ઉપર છે કે કન્ફ્યુઝ થઈ જાય એન્ડ મોમેન્ટ, તો એ પ્રોબ્લેમ થઈ શકે. આમાં આપણો એકારે 4-5 છે સરખા જ લાગશે. તમે જો ફર્સ્ટ શું હોય કે આની અંદર બંને મેલ ને ફિમેલ શું થાય? સરખા પ્રભાવિત થશે ને બેટા. બરાબર. એક ખ્યાલ રાખો, લિંગ સંકલિતમાં એવું નહીં. ઓકે. પછી આમાં સામાન્ય કેવું હોય બેટા? સમયુગ્મી પ્રચ્છન્ન. બરાબર. વિષમયુગ્મી જે હશે આમાં એ કેવું હશે હંમેશા? નહીં, સોરી, અસરગ્રસ્ત હશે ને, રોગિષ્ટ હશે ને. નહીં બેટા. વિષમયુગ્મી પ્રભાવી હશે એ બી અસરગ્રસ્ત. વિષમયુગ્મી અરે સમયુગ્મી પ્રભાવી હશે એ પણ અસરગ્રસ્ત આવશે. કે નહીં બેટા? ક્લિયર? હવે આનો મતલબ શું કે એક પણ પ્રભાવી જનીન હશે રોગ માટે જવાબદાર છે. એક પ્રભાવી જનીન હશે તો પણ શું થશે? રોગ થશે. ખ્યાલ આવ્યો બેટા? આ તમને બધા ટ્રિક્સ છે કે દૈહિક પ્રભાવી માટે તમે આના આધારે કહી શકો છો. પણ બે તોય બેટા આપણે આવી રીતના ક્રોસ કરી જ લેવાનું.
બરાબર, આજે મેં અહીંયા કર્યું અને તમને ખબર પડી જ જવી જોઈએ. હા ક્લિયર? તને બીજા આના દર વખતે આ રોગ કરશે એવું નથી. જેમ કે આના બીજા એક્ઝામ્પલ્સ છે કે ઘણા લોકો એની જીભ વાળી શકતા હોય. ઓકે, તું પોતે ટ્રાય કરી શકે. જીભ વાળી શકે તમે તો એને ટંગ રોલર, તો એ જનીન જવાબદાર છે. તો નોર્મલ ટ્રેડ્સ માટે બી આ રિસ્પોન્સિબલ હોઈ શકે. બરાબર, જેમ કે જેને ટંગ રોલર કહીએ. તો બીજા એક્ઝામ્પલ્સ લઈએ આપણે. તો એમાં શું આવે કે ટંગ રોલર કે જીભ વાળી શકવી. પછી બીજું આવે બેટા કાનની બૂટ મુક્ત અને જોડાયેલી હોય. ઓકે, તો કાનની જે આપણે બાહ્ય કણ જે છે એ અલગ હશે, છૂટી હશે. બરાબર, તો એને આપણે કહીએ આ બી આનું એક્ઝામ્પલ્સ છે. દૈહિક પ્રભાવી કહીએ. બરાબર, તો આ બધા જે છે નોર્મલ લક્ષણ છે, એ પણ જનનિક મંડલીય લક્ષણ છે. આ બંને જે છે મંડલીય લક્ષણ છે. તો મોટા ભાગના લોકોને કેવું હોય, કાનની બૂટ જે હશે તે છૂટી જશે, તો પ્રભાવી લક્ષણ છે. બરાબર, તો મોટા ભાગની આપણે લોકો કેવો હોય, મસ્ક્યુલર ડિસ્ટ્રોફીની વાત કરીએ આપણે, તો મોટા ભાગના આપણે લોકો સ્મોલ એમ હશે. એટલે આ ઓછા જનીન છે, પણ આ કન્ડિશન મોટા ભાગની વસ્તીમાં પ્રસન્ન જોવા મળે. એટલા માટે જ હંમેશા મેં તને પહેલા વાત કરી હતી કે પ્રભાવી કે પ્રચ્છન્ન લક્ષણ જે છે એ પોપ્યુલેશન જેનેટિક્સ નો પાર્ટ છે. મતલબ કે વસ્તીની અંદર વધારે લોકોમાં જે જોવા મળે એના આધારે આપણે નક્કી કરીએ કે કયું પ્રભાવી ને કયું પ્રચ્છન્ન. ઓકે, એક લેટ્સ સે કે તમારા ક્લાસમાં 50 છોકરાઓ છે, એમાંથી ઓકે છોકરા છોકરીઓ બંને કમ્બાઈન કરીએ 50 ની સ્ટ્રેન્થ છે, એમાંથી 40 ની હાઈટ વધારે છે, તો આપણે શું કહેશું કે આ વસ્તીમાં ઊંચાઈ જે છે એ પ્રભાવી છે. એની બદલે 40 લોકોની હાઈટ ઓછી હોય તો શું કહીએ કે હાઈટ ઓછી કે મતલબ કે શું કહેવાય ઠીંગણા લોકો જે છે એ પ્રભાવી લક્ષણ છે, એવું કહી શકો. એટલે હંમેશા આ બંને ટ્રેટ વસ્તીને અનુલક્ષીને જોવાય. તો પૃથ્વી પરની મોટા ભાગની મનુષ્યની વસ્તી કેવી હશે? માયોટોનિક ડિસ્ટ્રોફીના જનીન માટે પ્રચ્છન્ન. કે પ્રભાવિત થાય તો શું થાય? રોગ થાય ને. હા સર. ખ્યાલ આવ્યો? બરાબર. હા સર. હવે આપણે વાત કરવાની છે દૈહિક પ્રચ્છન્ન. બરાબર, દૈહિક પ્રચ્છન્નમાં એ વાત આપણે ખ્યાલ હોવી જોઈએ કે એ રોગ ક્યારે થશે. કે મેન્ટલ નું આપણે ભણીએ એમાં શું હતું કે રોગ આ કેવા હતા? વામન હતા નીચા. બરાબર, તો દૈહિક પ્રચ્છન્ન નો રોગ ક્યારે થાય? જ્યારે બે પ્રચ્છન્ન જનીન ભેગા થશે ત્યારે. આમાં ઓલવેઝ એ ક્રાઇટેરિયા છે કે બે પ્રચ્છન્ન જનીન ભેગા થશે તો રોગ થશે. પ્રભાવીમાં જો એવું નહોતું, એક પણ પ્રભાવી હશે તો રોગ થાય ને, કેમ કે પ્રભાવી એને તો કહીએ આપણે વિષમ યુગ્મી અવસ્થામાં એક જે અભિવ્યક્ત થાય તે. બરાબર ને? હા સર. કે નહીં? હા સર. હવે જો અહીંયા આપણે વાત કરવાની છે સિકલ સેલ એનિમિયાની. ટેક્સ્ટ બુકમાં આપ્યું છે અને પૂછે પણ છે આપણને, પછી એનું ડિટેલ પી લઈએ. તો આના એક્ઝામ્પલ્સમાં આવશે એક તો સિકલ સેલ એનિમિયા, જે બિંદુ વિકૃતિનું પણ એક્ઝામ્પલ છે. પછી થેલેસેમિયા, પછી આવશે ફિનાઇલકીટોનુરિયા, આવી રીતના બી લખાય, અને સિસ્ટિક ફાઇબ્રોસિસ. આપણે બેટા આ ત્રણ ખબર હોવા જોઈએ. બરાબર, તો જો આ સિકલ સેલ એનિમિયાનું આપણને આપેલું છે. હવે જો અહીંયા આ બે કેવા છે બેટા? સામાન્ય છે ને, પણ જો અસરગ્રસ્ત છે તો સામાન્ય હશે એટલે કેવા હશે? હવે બે જનીન છે. ઓકે, જો સમજજો.
એક છે HBA અને એક છે HBS. પછી હું બીજી બધી વાત કરવાની. એક મિનિટ બેટા, હું ચાર્જર કનેક્ટ કરી લઉં. ઓકે. હજી આયુષી, આ બેટા જો બંને નોર્મલ છે તો અહીંયા અસરગ્રસ્ત આવ્યું આ જગ્યાએ. હા. તો આ વિષમયુગ્મી હશે કે સમયુગ્મી હશે? જો અહીંયા 3 અવસ્થા, ક્યાંથી સમયુગ્મી હોય બેટા? અહીંયા 3 અવસ્થા છે, સમજજે. જો આ વિષમયુગ્મી છે, બરાબર, આ સમયુગ્મી છે અને આ પણ સમયુગ્મી. તો આ બે કેવા હશે? HBA HBS હશે કે કયા હશે? આમાંથી તું જોજે, આમાંથી મને કે નક્કી કરે. આ બધું સામાન્ય છે. જો આ બંને અસરગ્રસ્ત નથી, આ બંને અસરગ્રસ્ત નથી, એટલે કેવા હોય? વિષમયુગ્મી હોય ને બેટા. હા. ખ્યાલ આવ્યો? હા. આ જોજો. તો હવે જો આ વિષમયુગ્મી હોય બેટા, તો જ આ બંને ભેગા આવે તો રોગ થશે ને. રોગ આ જ કન્ડિશનમાં થશે. જો કેમ કે પ્રચ્છન્ન છે ને, તો સિમ્પલ ક્રોસ કર તો આ અહીંયા આવશે ને, અને અહીંયા બી સેમ, અહીંયા બી સેમ. તો આ રોગ અસરગ્રસ્ત કેવા હશે? HBS HBS. સિકલ સેલ એનિમિયા થશે એમ. નોર્મલ કેવા હોય? તો આંખ બંધ કરીને આ HBA અને આ BS ભેગું આવે ને, તો આ નોર્મલ કેવા હશે? કેમ કે જો વિષમયુગ્મી હશે તો તે નોર્મલ જ હશે, સામાન્ય જ હશે, બરાબર. પછી અહીંયા આ જો આ બી કેવું હશે? તું ગમે તે એક, કેમ કે અહીંયા જો આ અને આ પણ આવી શકે, એટલે એક આવું હશે, બરાબર. આગળ તો એની કોઈ પેઢી આવતી નથી એટલે કોઈ પોઈન્ટ નથી, તો ગમે તે લખી શકે ત્યાં. પણ વિષમયુગ્મી હશે કેવા હશે? સામાન્ય હોય ને. જો તું અહીંયા જોઈ શકે છે, અહીંયા જોઈ શકે છે. હવે આવ્યું છે અહીંયા શું થશે? અહીંયા શું થશે? આ જો અસરગ્રસ્ત છે ને આ બંને પાછા કેવા હશે? આ બંનેની વાત કરું છું. હા, પણ વિષમયુગ્મી કે સમયુગ્મી કેવા હશે બંને બેટા? ઓકે, તો આ શું? HBA બંને એવા જ હશે ને? HBA HBS બંને એવા જ હશે ને, તો જ આ અસરગ્રસ્ત આવે ને. તો અસરગ્રસ્ત કેવું આવે? HBS HBS. આ બંને કેવા આવશે? સામાન્ય. એટલે કેવા પણ? HBA HBS. અને 3 આપ્યા છે એટલે HBA એક તું આવી રીતે દર્શાવી છે, બરાબર. એટલે આમાં જો બેટા સંતતિની સંખ્યા નક્કી ના કરે. ક્રોસ તો આપણે જે રીતે લક્ષણ આપ્યું છે, કે જો નોર્મલી તું ક્રોસ કર, બરાબર, તો જેમ કે જો અહીંયા આપણે લઈએ તો આપણે આની વાત કરીએ તો આ ક્રોસ માંથી બેટા કેટલા સંતતિ મળે? 4 મળે ને આઈડિયલી. એક આ આની હારે જઈ શકે, આ આની હારે જાય, આ આની હારે જાય. ખ્યાલ આવ્યો કે નહીં?
તો જો તને અહીંયા કેટલા બતાડ્યા 1 2 3 4 5 બતાડ્યા ને જો હા સર પણ એટલે એવું ના હોય કે 4 સંતતિ તમે 10 12 બતાડે પણ આપણે શેના આધારે નક્કી કરવાનું બેટા જનીન પ્રકારના આધારે જો આપણે જે કઈ નક્કી કર્યું કોના આધારે કર્યું જનીન પ્રકાર અસરગ્રસ્ત હોય તો આવું જ હોય અને સામાન્ય હોય તો કાં તો આવું હશે કાં આવું હશે ખ્યાલ આવ્યો હા સર જો અહીંયા સેમ 3 જ આપ્યા 4 તો આવે જ ને મિનિમમ આ બંનેનો ક્રોસ કરીએ તો હા સર એટલે ગણવાના નહીં આપણે તો જનીન પ્રકારના આધારે જ નક્કી કરવાનું પડે 10 આપ્યો કે 2 આપ્યો કે 1 આપ્યો બરાબર ખ્યાલ આવ્યો હા હા સર આ સામાન્યમાં HBA HBS અને HBA HBA એ બંને લખી શકાય હવે જો અહીંયા તું જોઈશ જો આને તું નોર્મલ ક્રોસ કર આ બંનેનો તો શું મળે તને જો હું તને લખીને બતાવું હું તને ક્રોસ કરી આપું બરાબર આપણે ક્રોસ કરી શકીએ પણ દર વખતે ક્રોસ હવે આપણને માસ્ટરી આવી જાય છે ક્રોસ કરવાનું આપણે ડાયરેક્ટ આમ ચેક કરી શકીએ અસરગ્રસ્ત હતા ને બેટા કે નહીં હા સર તો આયુષી પહેલા હું આ લઈશ પછી આ લઈશ તો કેવું આવે HBA HBA આવ્યું ને કેવું બરાબર હવે હું આ લઈશ પછી આ લઈશ કેવું આવે HBA HBS પછી હું આ લઈશ અને આ લઈશ તો કેવું આવે HBA અને HBS બરાબર એસ પહેલા આવશે આ લખ્યું અને હવે હું આને લઈશ તો શું આવશે HBS HBS આમાંથી અસરગ્રસ્ત કયું આવે બેટા HBA આ જ આવશે ને HBS HBS હા સર બરાબર આ બંને કેવા આવશે નોર્મલ હે ને અને આઈ નોર્મલ હા સર તો આ પિતૃ છે તો આ પિતૃ કેવા હશે નોર્મલ હા નોર્મલ તો આ સંતૃપ્તિ આવ્યા એના લેટ્સ છે આ બધા બરાબર તો જો આ નોર્મલ છે આ જોઈ જો તું અહીંયા આ જો આ નોર્મલ છે એટલે વિષમયુગની પ્રચ્છન્નમાં હંમેશા કેવા હોય સામાન્ય વિષમયુગની જે છે પ્રચ્છન્નમાં કેવા હોય હંમેશા સામાન્ય બરાબર સમયુગ્મી તો સામાન્ય જોવાનું ને બેટા તો હા ઓકે બટ નેચરલ છે કે સામાન્ય હોવાનું તો અસરગ્રસ્ત માત્ર કયા હશે આ જ હશે ને બેટા અસરગ્રસ્ત આ જ હશે ખ્યાલ આવ્યો હા સર એટલે આ તો અહીંયા જો શું કર્યું મેં કે આ તો એક આ અને આ આવશે ને બેટા એટલા માટે એક અહીંયા આવી રીતના બતાડી દીધું બરાબર એટલા માટે મેં એવી રીતે બતાડી દીધું બરાબર ને હા હવે જો અહીંયા આપણે વાહક કોને કહી શકીએ તો જો આમાં ખ્યાલ રાખજે કે આ જે હશે નોર્મલ જ હશે બરાબર જી બેટા આ કન્ડિશન છે ને આ વિષમયુગ્મી હશે સામાન્ય પણ બંને પિતૃ આવા હોય તો સંતતિમાં સિકલ સેલ એનિમિયા થઈ શકે ને હા આને તમે વાહક પણ કહી શકો કે પોતે રોગ નથી ધરાવતા પણ આગલી પેઢીમાં રોગ માટે જવાબદાર બની શકે ને આ તો કેવા આવશે અસરગ્રસ્ત જ આવશે ને બેટા હા ખ્યાલ આવ્યો હા સર બરાબર હવે જો સિકલ સેલ એનિમિયામાં શું થશે એની આપણે વાત કરવાની છે એમાંથી પણ ક્વેશ્ચન પૂછે છે બરાબર એમાંથી પણ ક્વેશ્ચન પૂછે છે એ હું તને સમજાવું એક જ મિનિટ
બેઝિકલી બેટા હિમોગ્લોબિનના સ્ટ્રક્ચરની વાત કરીએ તો હિમોગ્લોબિનનું સ્ટ્રક્ચર યાદ છે કે આપણે વાત કરી ગયા છીએ બહુ વર્ષો પહેલા આપણે જૈવિક અણુમાં વાત કરી હતી બરાબર તો શું હિમોગ્લોબિનના સ્ટ્રક્ચરમાં કેટલી પોલીપેપ્ટાઇડ હોય બેટા આલ્ફા 2 બીટા 2 હશે ને બેટા કે નહીં હા હા એટલે શું હોય બે આલ્ફા શ્રૃંખલા હશે બે બીટા શ્રૃંખલા યાદ આવ્યું હા હવે જો આમાં શું થાય છે કે જે બીટા શ્રૃંખલા જે છે એના છઠ્ઠા ક્રમમાં જે એમાઇનો એસિડ હશે ગ્લુટામિક એસિડ સામાન્ય રીતે એની બદલે વેલાઇન આવી જશે અને એનું કારણ શું છે કે છઠ્ઠા સંકેતમાં GAG ની બદલે GUG આવશે એવું કે છે બરાબર એટલે હું તને સમજાવું છું એટલે આ શું કહે છે કે આ બીટા શ્રૃંખલા જે છે એમાં આવી રીતના આ તો બંને આપણને ખબર છે ને કે પોલીપેપ્ટાઇડ છે બેટા આપણને તો પોલીપેપ્ટાઇડ છે ને હા સર આલ્ફા અને બીટા જે છે બે આલ્ફા હશે બે બીટા હશે અને પોલીપેપ્ટાઇડ છે એમાં બીટા શ્રૃંખલા જે છે કે બીટા પોલીપેપ્ટાઇડ જે છે એમાં જે છઠ્ઠા સ્થાન પર જે એમાઇનો એસિડ હશે એમાં પ્રોબ્લેમ થાય છે એટલે એમાં ગ્લુટામિક એસિડ હોવો જોઈએ સામાન્યમાં એની બદલે શું આવી જશે વેલાઇન એટલે તને સમજાવું ડિટેલમાં અત્યારે ટેક્સ્ટ બુકમાં હમણાં હું મારી રીતે સમજાવું એટલે થાશે શું કે ઓક્સિજન જ્યારે ઓછું હશે ઓક્સિજનની જ્યારે ઓછું હશે ત્યારે હિમોગ્લોબિનમાં બહુલીકરણ હિમોગ્લોબિન તને ખ્યાલ છે ઓક્સિજન હારે જોડાશે બરાબર તો એક એની તાણના લીધે આરબીસી જે છે એ બાયકોન્કેવ હોય દ્વિતંતરગોળ હોય એની બદલે દાંતરડા જેવા થઈ જાય એની બદલે આમ દાંતરડા જેવા થઈ જાય એટલે એનું ઓક્સિજન વહન નહીં કરી શકે એટલે ઓક્સિજન વહન જે છે નહીં કરી શકે સરખી રીતે તો જો આ આકારનો થઈ જાય જેને સિકલ સેલ એનિમિયા રોગ હશે એના આરબીસી કેવા આકારનો થઈ જાય આ જો સામાન્ય આરબીસી છે બરાબર હવે જો આની અંદર શું છે આ સામાન્ય આરબી હું તને પછી મારી રીતે સમજાવું છું આમાં જો સામાન્ય જનીન છે એટલે આ જનીન હોય એટલે બેટા શું થયું ડીએનએ થયો આયુષ્ય કે નહીં આ ડીએનએ છે પછી ડીએનએ માંથી શું બને એમઆરએનએ બને ને બેટા અને એમાંથી ભાષાંતરણથી શું બને પ્રોટીન બને હવે જો અહીંયા તું જોઈશ તો જો આ કન્ડિશનમાં તું જો તો ડીએનએ માં GAG ને તને ખ્યાલ છે G કોની યાર જોડાય C યાર A કોની યાર જોડાય D યાર કે નહીં હા કે ના બરાબર તો જો આના પરથી એમઆરએનએ બનશે લેટ્સ સે કે આ શ્રૃંખલા છે એના પરથી એમઆરએનએ બને તો એમાં જો શું હશે શું આવશે બેટા જી જોડે જોડાશે એમ નહીં એમઆરએનએ બનશે આની પરથી તો એ કેવો હશે સી ની સામે શું આવે જી છે દેખાય છે ટી ની સામે એ સી ની સામે જી સર હા ખ્યાલ આવ્યું તો GAG દેખાય છે અહીંયા હા સર તો જો GAG હશે તો કયો એમાઇનો એસિડ બને છે અહીંયા છઠ્ઠા સ્થાન પર ગ્લુટામિક એસિડ બરાબર જો આ પહેલું સ્થાન બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું તો આ સામાન્ય હિમોગ્લોબિન બનશે એટલે HbA જનીનથી બનશે ખ્યાલ આવ્યો બેટા હા સર બરાબર હવે જો અહીંયા સિકલ સેલમાં શું થશે કે જનીનમાં પ્રોબ્લેમ થશે અહીંયા જો GTG હશે ને અહીંયા એની સામે GTG હોય અહીંયા GAG હતું એટલે CTC આવ્યું GTG હોય તો નીચે શું આવે CAC થઈ જાય ને CAC થઈ જાય ને બેટા હા સર તો mRNA માં શું થશે CAC ની સામે C ની સામે શું આવે G U ની સામે A ની સામે U આવે ને RNA છે એટલે કે નહીં બેટા હા RNA માં તને ખ્યાલ હશે એમાં થાઇમિન ના હોય યુરાસિલ હોય ને હા સર C ની સામે જી હા હવે જો એના લીધે છઠ્ઠા સ્થાન પર શું બને છે આ તો આ સિકલ સેલ એનિમિયા થશે આનાથી એટલે આનાથી આરબીસી જે છે આવા આકારના થઈ જાય સામાન્ય આરબીસી આ આકારનો ખ્યાલ આવ્યો
કે નહીં બેટા? આવ્યું છે. હવે આ વિષયમાં પ્રોબ્લેમ શું થયો? ઓકે, અહીંયા જો આમાં a હતું ને એટલે આ a ની સામે t આવતું હતું એટલે બધું નોર્મલ રહેતું. અહીંયા શું પ્રોબ્લેમ થયો? એની બદલે t થઈ ગયું ને, એની બદલે જો t થઈ ગયું એટલે આખું બદલાઈ ગયું. t ની સામે a આવી ગયું એટલે a ની સામે પછી u આવી ગયું, તો આખું બદલાઈ ગયું ને બેટા? ખ્યાલ આવ્યો? હા સર. હા. જનરલી શું હોવું જોઈએ જો એ જ સમજાવું છું તને. જનરલી પરિસ્થિતિ શું હોવી જોઈએ બેટા કે અહીંયા જે ડીએનએ હતો, ડીએનએ તો બે તંતુ ધરાવે, એમાં એડિનાઇન ની બદલે ટી આવી ગયો એટલે સામાન્યમાં શું હતું? ડીએનએ ની અંદર GAG હતું અને એની સામે શું આવે? CTC. પ્રોબ્લેમ શું થયો? આની બદલે શું આવી ગયું સિકલ સેલ વાળામાં? ઓકે, એટલે સિકલ સેલ વાળાની અંદર શું થયું કે આ GAG ની બદલે GTG આવી, તો સામે શું આવે નીચે? GUG. હે GUG ક્યાંથી આવશે? અહીંયા કહું છું C પછી CAC. બરાબર. હવે જો આ ડીએનએ ની વાત કરી, આ ડીએનએ છે, આ બંને આપણે વાત કરી ડીએનએ, બરાબર? આ ડીએનએ છે. ડીએનએ માં તો બે તંતુ હોય ને બેટા, જો આ 1 ને 2, આ 1 ને 2 ખ્યાલ આવ્યો? હા. આના પરથી આરએનએ બને, લેટ્સ સે કે આના પરથી આરએનએ બને છે, આના પરથી એમઆરએનએ બને, તો એમઆરએનએ માં શું આવશે? સીટીસી ની સામે બેટા કે જોઈએ મને? આરએનએ એક જ તંતુ ધરાવે ને? હા સર. તો શું આવશે ત્યાં? બોલ. GAG. ઓકે, અહીંયા GUG. તો જો આ એક બદલાણું તો આ બદલાણું, આ બદલાણું, અહીંયા જો આ ચેન્જ થયું એટલે આ ચેન્જ થયું, બધું ચેન્જ થયું ને? હા સર. ખ્યાલ આવ્યો? અહીંયા એ ની બદલે આ ટી આવી ગયું તો જો આ બધું બદલાય. હા સર. એટલે આને બિંદુ વિકૃતિ કહેવાય. શું કામ? એક જ નાઇટ્રોજન બેઝ નો ફરક પડ્યો ને બેટા તો બી આખું બદલાઈ જાય ને. હા સર. હવે આના પરથી હવે આની આ શું બનાવશે? ગ્લુટામિક એસિડ. તો આ તો સામાન્યમાં એવું થશે એટલે HBA બનાવશે વ્યવસ્થિત. આ શું બનાવશે? વેલાઇન સ્થાન પર, એટલે આ સિકલ સેલ એનિમિયા થશે ને આમાં. હા સર. ખ્યાલ આવ્યો બેટા? હા સર. આમાં આરબીસી નોર્મલ ટાઈપ ના હશે ને અહીંયા દાંતરડા આકારના થઈ જશે. જે ઓક્સિજન ની વહન ક્ષમતા ઘટી જાય અને સિકલ સેલ એનિમિયા થાય તો એ માણસ બેટા વધારે લાંબુ ના જીવી શકે. 17 વર્ષની ઉંમરે મૃત્યુ થઈ જાય. એક ઓક્સિજન જે હશે એનું વહન એટલે પછી એને બ્લડ ટ્રાન્સફ્યુઝન ઘણા પ્રોબ્લેમ્સ થાય. આઈ થિંક લોંગેસ્ટ સિકલ સેલ એનિમિયા થયું એને કોઈ જીવ્યું હોય તો 33 વર્ષ જેવું કે છે, ઇફ આઈ એમ ફોટો ના આવતો, પણ વધારે ના જીવી શકે, એને બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું પડે. બરાબર? ખ્યાલ આવ્યો બેટા? હા સર. એટલે નોર્મલમાં શું થશે આયુષી? નોર્મલમાં આપણે વાત કરીએ કે સામાન્ય જનીન હશે તો એમાં તો જો બેટા આ પોલીપેપ્ટાઇડમાં ઉભી રહું, તને સેપરેટ ડાયાગ્રામ થી સમજાવું. જો બેટા અહીંયા આ જો પેલા એટલે વેલાઇન, હિસ્ટિડીન, લ્યુસીન, થ્રીઓનાઇન, પ્રોલિન ને આ ગ્લુટામિક એસિડ, તો આ સામાન્ય બનાવે છે ને બેટા? હા સર. અને અહીંયા આ બધું સેમ છે. જો ફરક ક્યાં પડ્યો? નહીં જ, છઠ્ઠામાં પડ્યો ને? હા સર. એટલે અહીંયા છઠ્ઠા સ્થાન પર શું હતું? કયો એમિનો એસિડ પોલીપેપ્ટાઇડમાં આવતું? તો ગ્લુટામિક એસિડ. અને અહીંયા બરાબર બેટા? ખ્યાલ આવ્યો? હા સર. હા સર. ઓકે, તો આ સિકલ સેલ એનિમિયા છે એટલે શું થશે કે એ લોકો ઓક્સિજનનું વહન સરખું નહીં કરી શકે, એના લીધે આ પરિસ્થિતિ થશે બેટા. આમાં આયુષી આ જે સમજાવ્યું આ બધું બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે.
બરાબર, અને પેડિગ્રી પણ ઇમ્પોર્ટન્ટ છે. આ બધું બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે સર. બરાબર બેટા, હા સર. તો એટલું રાખીએ. વધારે લેવું હોય તો લઈ શકીએ, પણ પછી લોડ પડશે એવું લાગે છે મને, કે નહીં? હા સર. હા, હેવી છે ને બંને. તો આ બંને પેડિગ્રી તારે પ્રેક્ટિસ કરવા પડશે અને ટેક્સ્ટ બુકમાંથી જે કીધું એ વાંચવું પણ પડશે. બરાબર, ઓકે. હા. તો કાલે આપણે આગળ લઈશું. આયુષી, તારે કેમિસ્ટ્રી 4 વાગે જોઈએ બેટા હવે? ના સર, સવારે જ હોય છે અત્યારે તો. ટાઈમ સવારનું જ કરી દીધું છે દરરોજ. એવું છે, અચ્છા. 9:30 9:30 કર્યું. ઓકે ઓકે ઓકે, તો હમણાં આવી તો સવારે જ છે ને બેટા? હા સર. હા, તો પછી હું થોડું વહેલું લઈ લીધું, તો હું 5 વાગ્યા આસપાસ લઈ લઈશ. બરાબર, 5 થી 6. ઓકે. અને પછી બેટા હવે ઓફલાઈન ચાલુ થશે, થોડું એનું બી તું વિચારી લેજે કઈ રીતના આપણે સેટ કરશું. તું અહીંયા તો નથી આવવાની ને ગાંધીનગર? તો હા સર, જોઈએ.